Good morning, students. શ્રી પીએમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલની વિડિયો લેક્ચરની યુટ્યુબ ચેનલમાં હું નિધિ વ્યાસ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના લેક્ચરની અંદર આપણે ચોથો પાઠ અ વન્ડરફુલ ક્રિએશન માતા વિશેનો જે પાઠ છે એ આપણે ભણ્યા હતા. થોડો પાઠ જોયો હતો, થોડો પાઠ બાકી છે. એ પાઠ પૂરો કરીશું, લેસન કમ્પ્લીટ કરીશું અને એની જે એક્સરસાઇઝીસ છે એ એક્સરસાઇઝ પણ આપણે કમ્પ્લીટ કરીશું. હવે લેસનની અંદર આગળ જોતા, ધ એન્જલ વેન્ટ અરાઉન્ડ ધી મોડેલ ઓફ ધી મધર વેરી સ્લોલી. દેવદૂત જે છે એ આ જે નમૂનો બનાવ્યો છે ભગવાને, એની ફરતે સ્લોલી ધીમે ધીમે રાઉન્ડ ચક્કર મારે છે. હી ટચડ ઇટ એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ. એ મોડલને આ દેવદૂત જે છે, એન્જલ જે છે, એ ટચ કરે છે, અડે છે. ટચ એટલે અડવું, અડે છે અને બોલે છે ઇટ્સ ટુ સોફ્ટ. ખૂબ નરમ છે. સોફ્ટ એટલે નરમ, ખૂબ નરમ છે, નાજુક છે. બટ વેરી ટફ સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. ભગવાન શું કહે છે કે ઉશ્કેરાઈને, એમ ઉત્સાહથી અને ઉશ્કેરાઈને કહે છે ભગવાન કે બટ વેરી ટફ, એ ખૂબ મજબૂત મનોબળવાળી છે, એ ખૂબ અઘરી છે, જટિલ છે, એને સમજવી પણ અઘરી છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. તું કલ્પના પણ ન કરી શક. દેવદૂતને એવું કહે છે ભગવાન કે તમે કલ્પના પણ ન કરી શકો કે આ વ્યક્તિ જે છે એ કેટલું સહન કરે છે અને એ કેટલું કરી શકે છે. શું કામ કરી શકે છે અને કેટલી વસ્તુ એ સહન કરી શકે છે એની તમે કલ્પના પણ કરી શકો નહીં. કેન ઇટ થિંક? દેવદૂત પૂછે છે કે શું તે વિચારી શકે છે? થિંક એટલે વિચારવું. તે વિચારી શકે છે? ભગવાન કહે છે નોટ ઓનલી કેન શી થિંક, માત્ર તે વિચારી નથી શકતી, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. એ બુદ્ધિ વાપરીને, બુદ્ધિપૂર્વક વિચારી શકે છે અને એનું સમાધાન પણ કરી શકે છે. કોમ્પ્રોમાઇઝ, સમાધાન પણ કરી શકે છે. કોઈ પ્રશ્ન હોય તો એનું નિરાકરણ લાવી શકે છે, એનું સોલ્યુશન પણ એ પોતાની બુદ્ધિપૂર્વક લાવી શકે છે. એ માત્ર વિચારી નથી શકતી. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. એન્જલ છે એ ખૂબ પ્રભાવિત થઈ ગયો. He went closer to the model and moved his finger across the cheek. એ જે મોડેલ જે બનાવેલું છે, જે નમૂનો બનાવેલો છે ભગવાને, એની નજીક જાય છે. ક્લોઝર, નજીક જાય છે. એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. પોતાની જે આંગળી હોય છે, ફિંગર, આંગળી, એ જે મોડેલ છે એના ચીક એટલે ગાલ ઉપર ફેરવે છે. એના મોડેલના ગાલ ઉપર ફેરવે છે. તો આ જે એન્જલ જે છે એ પણ આ મોડેલ જે ભગવાને બનાવ્યું છે એનાથી ખૂબ ખુશ થાય છે. હવે એન્જલે જે એના ગાલ ઉપર આંગળી ફેરવી એને તરત જ કીધું, ઓહ લોર્ડ, હર આઈસ આર લીકિંગ. અરે ભગવાન, તેની આંખોમાંથી તો પાણી ટપકે છે. હાઉ ડીડ ધીસ હેપન? તે કેવી રીતે શક્ય છે? આ કઈ રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર. મસ્ટ એટલે જોઈએ જ. તે આંસુ હોવું જ જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. કારણ કે મેં એ ત્યાં મૂક્યું નથી. મેં આંસુ ત્યાં મૂક્યું નથી. ભગવાન કહે છે આવું. ઇટ ઇઝ અ મિરેકલ. આ એક ચમત્કાર છે. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ભગવાન જે છે એ કહે છે, એ વર્ણવે છે કે આ આંસુ કઈ રીતે ત્યાં આવ્યું હશે, આ કઈ રીતે બન્યું હશે. આ એક ચમત્કાર જ છે, કારણ કે મેં આ આંસુને ત્યાં મૂક્યું નથી. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? દેવદૂત કહે છે કે મારા ભગવાન, આંસુનું ત્યાં શું કામ છે? શું કામ આંસુ છે ત્યાં આગળ? પણ ઇટ ઇઝ સમથિંગ યુનિક.
તે એક અજોડ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ, ધ લોર્ડ એક્સપ્લેન્ડ. ભગવાન કહે છે, પૂછે છે ને દેવદૂત કે આંસુનું ત્યાં શું કામ છે, શું કામ આંસુ ત્યાં છે? તો કહે છે કે કદાચ, મે બી, કદાચ ઇટ ઇઝ ફોર પેઇન, કદાચ તે દુઃખ માટે હોય, ફોર જોય, આનંદ માટે હોય, પ્રાઇડ, ક્યારેક પોતાના બાળકો કે પોતાનો પતિ કે પોતાના કોઈ પરિવારના સભ્યો જે છે એ કોઈ સારું કામ કરીને આવે કે સારી પદવી મેળવીને આવે તો એ ગૌરવ માટે પણ હોય. ડિસઅપોઇન્ટમેન્ટ, ક્યારેક એને નિરાશા મળતી હોય છે તો એના માટે પણ હોય. અને લોનલીનેસ, એકલવાયાપણું, એકલતા જે છે એના માટે પણ આંસુ હોઈ શકે છે. આપણે જાણો છો એ પ્રમાણે મમ્મીને આપણે ક્યારેક ગમે એવું કંઈ પણ દેતા હોઈએ છીએ તો દુઃખનું આંસુ હોય. ક્યારેક એ આનંદ પણ આપણે એને કરાવતા હોઈએ, ક્યાંક ફરવા લઈ જતા હોઈએ તો એ આનંદનું પણ રોઈ દેતી હોય. ગૌરવ, મેં તમને જેમ કીધું એમ ગૌરવ માટે પણ હોય. ડિસઅપોઇન્ટમેન્ટ, આપણે એને ક્યારેક નિરાશ પણ કરી દેતા હોઈએ છીએ, આપણને ખબર નથી હોતી. ખૂબ મહેનત કરીને એને રસોઈ બનાવી હોય ને આપણે કહી દેતા હોઈએ મમ્મી આમાં તો તું મીઠું જ નાખતા ભૂલી ગઈ છે, એ આપણે એને નિરાશ કરી કહેવાય. એટલે આપણે એને ક્યારેક નિરાશ કરી દેતા હોઈએ તો એનું પણ આંસુ હોય. અને લોનલીનેસ, મમ્મીને ઘરમાં એકલી મૂકીને આપણે બધે જતા રહેતા હોઈએ છીએ, ક્યારેય મમ્મીનો વિચાર કર્યો નથી હોતો તો એ લોનલીનેસ એટલે એકલતાનું પણ આંસુ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠ જે છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આપણે એનો જે સ્વાધ્યાય છે કે જે એક્સરસાઇઝ જે છે એ આપણે જોવાની છે. જે મેઇન એક્સરસાઇઝ છે, જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવી એક્સરસાઇઝ છે તે જ આપણે જોવાની રહેશે. બાકીનું જે ગ્રામર હશે એ ગ્રામરના ટોપિકની સાથે આપણે ભણાવી દેવાનું રહેશે. વોકાબ્યુલરીની V6 જે એક્સરસાઇઝ છે, ફાઇન્ડ આઉટ ધ વર્ડ વિથ સિમિલર મિનિંગ એન્ડ યુઝ ઇટ ઇન યોર ઓન સેન્ટેન્સ. એવો વર્ડ જે છે તે આપણે શોધવાનો છે કે જે એનો સિમિલર મિનિંગ એટલે કે સમાનાર્થી શબ્દ થતો હોય. માઇટી પહેલો શબ્દ છે તો એનો સમાનાર્થી શબ્દ ક્લેવર, પાવરફુલ, વીક કે કોમ્પિટન્ટ નહીં થાય, પણ એનો સમાનાર્થી શબ્દ થશે પાવરફુલ. સાથે સાથે તમે જવાબ નોંધ કરતા જજો. માઇટીનો શબ્દ થશે પાવરફુલ. બીજું છે એક્સપ્લેઇન, તો એક્સપ્લેઇન એટલે સિમ્પ્લિફાય, એનો જવાબ થશે. રીઝન એટલે કારણ, તો કારણનો સમાનાર્થી થશે શબ્દ કોઝ, કોઝ એટલે પણ કારણ થાય. એક્સ્ટ્રીમલી એટલે ખૂબ વધારે એવો એનો અર્થ થાય, એટલે એનો સમાનાર્થી શબ્દ થશે વેરી મચ. કોમેન્ટ, એનો સમાનાર્થી શબ્દ થશે રિમાર્ક. અને રિફ્યુઝ, તો રિફ્યુઝનો સમાનાર્થી શબ્દ થશે રિજેક્ટ, એટલે કે ના પાડવી. રિફ્યુઝ એટલે ના પાડવી, રિજેક્ટ એટલે ના પાડવી. તો આ એના સમાનાર્થી શબ્દો છે. હવે આપણે એના વાક્યો જે બનાવવાના છે તે જોઈએ. હવે પેલું છે માઇટી, એનું સમાનાર્થી શબ્દ પાવરફુલ છે, તો પાવરફુલનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાનું છે. તો એક તો તમને ટેક્સ્ટબુકની અંદર પણ આપેલું જ છે. ભીમ ગેવ અ પાવરફુલ બ્લો ટુ બક્સર. બક્સરના યુદ્ધની અંદર ભીમ જે છે એ ખૂબ શક્તિપૂર્વક લડ્યા હતા. બીજું છે એક્સપ્લેન. એક્સપ્લેન એનો સમાનાર્થી શબ્દ થશે સિમ્પ્લિફાય, વ્યક્ત કરવું. એક્સપ્લેન એટલે તમારા વિચારો જે છે વ્યક્ત કરવા. સિમ્પ્લિફાય ધીસ સ્ટોરી એન્ડ ટેલ ટુ યોર ક્લાસમેટ્સ. તમારી જે સ્ટોરી છે, વાર્તા છે, એ તમે તમારા ક્લાસમેટ એટલે ક્લાસના તમારા ફ્રેન્ડની સાથે સિમ્પ્લિફાય કરો. એને સિમ્પ્લિફાય કરી અને એને કહો. ત્રીજું છે રીઝન, તો રીઝનનો સમાનાર્થી થશે કોઝ. વોટ ઇઝ ધ કોઝ ઓફ બર્ડ ફ્લૂ. બર્ડ ફ્લૂ માટેનું કારણ શું છે. પછી છે ચોથું એક્સ્ટ્રીમલી એટલે વેરી મચ. માય મધર લવ્સ મી એક્સ્ટ્રીમલી મીન્સ વેરી મચ. બરાબર, બંને શબ્દનો યુઝ કરી શકાય. મારી માતા છે એ મને ખૂબ પ્રેમ કરે છે. પછી છે પાંચમું કોમેન્ટ. કમેન્ટ એનો થાય છે રિમાર્ક.
કેન યુ ગીવ યોર રિમાર્ક ઓન ધીસ પોએમ? હું આ પોએમ તમને મેં ભણાવી સમજાવી તો એના માટેની તમે મને રિમાર્ક્સ શું આપશો? નોંધ કહેશો. કાંઈ સારું હોય તો કહેવાનું, ખરાબ હોય તો કહેવાનું, એ રિમાર્ક્સ કહેવાય. અને છઠ્ઠું છે રિફ્યુઝ, એટલે કે ના પાડવી. એનો સમાનાર્થી થશે રિજેક્ટ. હી રિજેક્ટેડ ઓલ ધ ટેમ્પટેશન એન્ડ ડીડ હિઝ ડ્યુટીઝ વેલ. એ બધા જ જે બહાનાઓ છે ટેમ્પટેશન એ રિજેક્ટ કરી અને એની ડ્યુટી જે છે સારી રીતે નિભાવે છે. તો આવી રીતે આ જે શબ્દો છે એના ઉપરથી વાક્ય બનાવેલા છે. પછીનું છે C2, ટિક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. કોમ્પ્રિહેન્શનની અંદર ઓબ્જેક્ટિવ જે છે, MCQ જે છે એ આપણે જોવાના છે. પેલું છે ધ એન્જલ વોઝ વેરી મચ ઈગર ટુ નો. એન્જલ જે છે એ શું જાણવા માટે આતુર હતો? તો એ છે વોટ ધ લોર્ડ વોઝ ડુઈંગ. ભગવાન શું કરી રહ્યા છે. બીજું છે વાય ધ ક્રિએશન વોઝ સ્ટીલ ઇમ્પરફેક્ટ. કેમ આ ક્રિએશન જે છે એ હજી સુધી પૂર્ણ થયું નથી. સી અબાઉટ ધ ડિટેલ્સ ઓફ ગોડ્સ ક્રિએશન. ગોડ જે બનાવતા હતા, ક્રિએશન સર્જન કરી રહ્યા હતા તેના વિશે જાણવું ડિટેલમાં. અને ડી છે અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ અ મધર્સ કિસ. મધરની જે આ ભગવાને ચુંબન મૂક્યું હતું એ ચુંબન વિશે, એના ઇમ્પોર્ટન્ટ મહત્વ વિશે જાણવું. તો એનો જવાબ આવશે સી અબાઉટ ધ ડિટેલ્સ ઓફ ગોડ્સ ક્રિએશન. બીજો પ્રશ્ન છે ધ લોર્ડ પ્લાન્ડ ટુ ગીવ 6 pairs ઓફ હેન્ડ્સ સો ધેટ શી કેન. ભગવાન જે છે એ 6 જોડી હાથ મૂકવા માગતા હતા મધરને. કેમ? શું કામ? એનાથી એ શું કરી શકે એ માટે મૂકવા માગતા હતા? તો કે પેલું લુક આફ્ટર હર ફેમિલી, એના ફેમિલીને જોઈ શકે. બીજું બી છે ડુ ધ હોમવર્ક ઓફ હર ચિલ્ડ્રન, એના બાળકોનું હોમવર્ક કરી શકે એટલા માટે. સી રન હર ફેમિલી વિથ લિમિટેડ રિસોર્સિસ. અને ડી છે એફિશિયન્ટલી મેનેજ હર ફેમિલી. તો જવાબ આવશે ડી એફિશિયન્ટલી મેનેજ હર ફેમિલી. એના ફેમિલીનું એ સારામાં સારી રીતે નિર્ભર કરી શકે, એટલે કે એનું આખું જે સંચાલન છે એના ફેમિલીનું એ કરી શકે એટલા માટે ભગવાન 6 જોડી હાથ છે એ માતાને મૂકવા માગતા હતા. ત્રીજું છે બિસાઇડ્સ થિંકિંગ અ મધર હેઝ એન એબિલિટી. તો એમાં છે પહેલું ટુ મેનેજ ઓલ હર હાઉસ હોલ્ડ વર્ક, એટલે બધા જ ઘરના કામોનું મેનેજ કરી શકે. બીજું ટુ આર્ગ્યુ એન્ડ કોમ્પ્રોમાઇઝ. ત્રીજું ટુ ચેલેન્જ એનીબોડી. અને ચોથું છે ટુ એન્ડ્યોર એનીથિંગ. તો એમાં જવાબ આવશે ટુ આર્ગ્યુ એન્ડ કોમ્પ્રોમાઇઝ, એટલે કે એ સારી રીતે એનું મેનેજ કરી શકે અને કોમ્પ્રોમાઇઝ એના પ્રશ્નોનું સમાધાન પણ લાવી શકે. ચોથું છે વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ વર્ચ્યુ ઓફ અ મધર. મધરની એબિલિટી શું છે, એના ગુણ શું છે? તો કે કાઇન્ડનેસ એન્ડ ટેન્ડરનેસ. બીજું છે પોલાઇટ એન્ડ લવિંગ નેચર. ત્રીજું લવ ફોર ચિલ્ડ્રન. અને ચોથું છે એબિલિટી ટુ મેનેજ ઓલ હર ડ્યુટીઝ, એટલે કે એની જેટલી બધી ડ્યુટીઝ આવે છે, એની જે ફરજો આવે છે એને સારામાં સારી રીતે એ મેનેજ કરી શકે એ એનો વર્ચ્યુ છે. તો વિદ્યાર્થી મિત્રો આ 4 MCQ છે એ પણ આપણે જોઈ લીધા. હવે પછીની એક્સરસાઇઝ છે C3, રીરાઇટ ધ ટેક્સ્ટ રિપ્લેસિંગ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ વિથ ધોઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. ઉપર જે બ્રેકેટ્સની અંદર વર્ડ્સ આપેલા છે એ નીચે પેરેગ્રાફની અંદર જે અંડરલાઇન કર્યા છે એ વર્ડ્સ ખોટા છે. એના બદલે તમારે ઉપર બ્રેકેટ્સમાં કૌંસની અંદર જે વર્ડ આપેલા છે એ વર્ડ મૂકવાના છે. હર બોડી શુડ બી મૂવેબલ એન્ડ ફ્લેક્સિબલ. તો બોડી અને ફ્લેક્સિબલ નીચે અંડરલાઇન આપી છે તો ત્યાં આવશે હર ઓલ પાર્ટ્સ. બોડીની બદલે આવશે ઓલ પાર્ટ્સ. ઓલ પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. ફ્લેક્સિબલ આવશે નહીં, એના બદલે આવશે રિપ્લેસેબલ. શી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર્સ વેન શી સ્લીપ્સ ઓર સિટ્સ. એમાં સ્લીપ્સ ઓર સિટ્સની નીચે જે અંડરલાઇન છે ત્યાં આવશે સ્ટેન્ડ્સ અપ. શી હેઝ અ લેપ ધેટ
ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. એ જ્યારે ઊભી થાય છે ત્યારે એનો ખોળો અદૃશ્ય થઈ જાય છે. આઈ હેવ ટુ પુટ લિપ્સ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ એન ઇન્જર્ડ હેડ ટુ બ્રોકન હાર્ટ. શું આવે? અંડરલાઇન છે લિપ્સ નીચે, તો ત્યાં આગળ આવશે કિસ, અને એન ઇન્જર્ડ હેડ નીચે અંડરલાઇન છે, ત્યાં આવશે અ બ્રોકન લેગ. એટલે ફરીથી વાક્ય વાંચું છું. આઈ હેવ ટુ પુટ કીઝ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. ભાંગેલા પગથી લઈ ભાંગેલા હૃદય સુધી છે એને ક્યોર કરી શકે, સાજું કરી શકે એવી હું એના એક ચુંબનની અંદર તાકાત મૂકવા માગું છું. મોરઓવર શી હેઝ ટુ હેવ 6 હેડ્સ. બરાબર, ત્યાં હેડ આવે નહીં. 6 માથા ભગવાને માતાને મૂક્યા નહોતા, 6 જોડી હાથ મૂક્યા હતા. એટલે ત્યાં આવશે મોરઓવર શી હેઝ ટુ હેવ 6 pairs of hands. She is able to walk on any path available. Walk અને path આવશે નહીં. She is able to run on any food available. દરેક ભોજન પર તે ચલાવી શકશે. એટલે આટલા પેરેગ્રાફની અંદર આટલા ફેરફારો કરવાના છે. બરાબર, હું બોલતી ગઈ છું એ પ્રમાણે તમે નોટ ડાઉન કરતા જજો. હવે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર પણ આવો પેરેગ્રાફ જે છે એ તમને પૂછાઈ શકે છે. હવે ત્યારબાદ છે ટ્રુ ફોલ્સ. તો ટ્રુ ફોલ્સ હવે આપણે જોવાના છે. C4 સમ સેન્ટેન્સ અબાઉટ ધ ક્રિએશન ઓફ મધર્સ આર ગિવન. આ પાઠ જે છે એના આપણને કેટલાક વાક્યો આપેલા છે. સે વેધર ધે આર ટ્રુ ઓર ફોલ્સ. એમાંથી કેટલાક છે એ સાચા છે તો કેટલાક ખોટા છે. ઇફ ફોલ્સ, કરેક્ટ એન્ડ રીરાઇટ ધેમ ઇન ધ સ્પેસ પ્રોવાઇડેડ. જ્યાં જગ્યા આપી છે ત્યાં આગળ આપણે જે વાક્યો ખોટા છે તેને સાચા લખવાના છે. પણ આપણે બુકની અંદર લખવાના નથી, આપણે ચોપડાની અંદર જે આપણી પાકી બુક હોય છે એની અંદર આ ટ્રુ ફોલ્સ લખવાના છે. જે ટ્રુ છે એની સામે ટ્રુ લખવાનું, અને જે ફોલ્સ છે એ વાક્યોને હું જેમ સુધારું છું એ પ્રમાણે સુધારી અને તમારે પેરેગ્રાફની અંદર લખવાના રહેશે. પહેલું વાક્ય છે મધર્સ હેવ સેલ્ફ કરિંગ પાવર. માતાની અંદર એવો પાવર હોય છે કે પોતાની જાતની સંભાળ રાખી શકે. તો એ વાક્ય સાચું છે, એટલે ત્યાં કરો ટ્રુ. બીજું છે ધ ગુડ લોર્ડ ઇઝીલી ડિસાઇડેડ ઓન હાઉ એન્ડ વેર ટુ પુટ ધ 3 pairs ઓફ આઈ. ભગવાન જે છે એણે બહુ સરળતાથી એવું નક્કી કરી લીધું હતું કે ક્યાં અને કેવી રીતે એને 3 જોડી આંખો આપવી. તો એ છે ફોલ્સ. ડિફિકલ્ટીઝ આવે. ઇઝીલી છે ત્યાં આગળ તમારે માત્ર એક ડિફિકલ્ટીઝ એવો શબ્દ ઉમેરવાનો છે. ધ ગુડ લોર્ડ ડિફિકલ્ટીઝ ડિસાઇડેડ ઓન હાઉ એન્ડ વેર ટુ પુટ ધ 3 pairs ઓફ આઈઝ. બરાબર, એણે ખૂબ જટિલતાપૂર્વક, એને ખૂબ અઘરું પડ્યું હતું આ નક્કી કરવામાં. ત્રીજું છે મધર્સ આઈઝ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ ધ ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ ઓફ હર ચિલ્ડ્રન. માતાની આંખો જે છે એની અંદર એવી એક શક્તિ મૂકું છું કે એ ઝડપથી બાળકને બાળકની ફિલિંગ્સ અને એના ઇમોશન્સ એટલે લાગણીને સમજી શકે. તો એ વાક્ય સાચું છે, એટલે ત્યાં લખો ટ્રુ. પછી ચોથું છે ધ ટીયર્સ ઓફ મધર્સ આર ઇનકમ્પેરેબલ. એટલે એ વાક્ય પણ સાચું છે. માતાના જે આંસુ છે એની કોઈની સાથે સરખામણી થઈ શકે નહીં. પાંચમું ધ ટીયર્સ ઓફ મધર્સ આર ફોર જોય એઝ વેલ. પાંચમું વાક્ય શું છે કે મમ્મીના જે આંસુ છે એ જોય, આનંદ માટે પણ છે. તો એ પણ સાચું છે. પછી છઠ્ઠું મધર રિયલી નીડ્સ સો મેની થિંગ્સ ટુ મેનેજ હર
કિચન, આ વાક્ય ખોટું છે. માતાને કિચન રસોડાની અંદર મેનેજ કરવામાં ઘણી બધી વસ્તુઓની જરૂર પડે છે, તો એ વાક્ય ખોટું આવે. એમાં મેનીની જગ્યાએ ફ્યુ તમારે લખવાનું રહેશે, FEW, ફ્યુ. મધર રિયલી નીડ્સ સો ફ્યુ થિંગ્સ ટુ મેનેજ હર કિચન. 7મું છે ધ કિસ ઓફ અ મધર કેન હીલ અ બ્રોકન હેડ. તો આ વાક્ય ખોટું છે. માથાને એ ક્યોર કરતા હીલ કરતા નથી, પણ એમાં જવાબ આવશે ધ કિસ ઓફ અ મધર કેન ક્યોર, CURE, ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. હું બોલતી જાઉં છું એ પ્રમાણે તમારે ચોપડાની અંદર, પાકી બુકની અંદર નોટ ડાઉન કરવાનું રહેશે. 8મું છે ધ લોર્ડ નીડેડ ધ એડવાઇસ ઓફ ધ એન્જલ સો હી કોલ્ડ હિમ. ભગવાનને એડવાઇસ એટલે સૂચનાની કે સલાહની જરૂર હતી, એટલા માટે થઈને ઓલો એન્જલ જે છે એ બહાર એને બોલાવ્યો હતો, તો એ વાક્ય ખોટું છે, ફોલ્સ. વેન લોર્ડ વોઝ બિઝી વિથ ધ ક્રિએશન ધ એન્જલ અપિયર્ડ. ભગવાન જે એના ક્રિએશન, એની સર્જન કરવાની અંદર વ્યસ્ત હતા, એ વખતે આ એન્જલ જે છે, દેવદૂત જે છે એ દેખાયા. 9મું વાક્ય છે ધ ગુડ લોર્ડ ક્રિએટેડ ધ પરફેક્ટ મોડેલ ઓફ મધર ઇન અ ડે. અ ડે એટલે એક દિવસની અંદર એણે આ પરફેક્ટ મોડેલ બનાવી નાખ્યું હતું, તો એ આવે ફોલ્સ. ધ ગુડ લોર્ડ ક્રિએટેડ ધ પરફેક્ટ મોડેલ ઓફ અ મધર ઇન 6 days વિથ પરફેક્શન. 6 દિવસની અંદર એણે પોતાનું કામ પરફેક્શન સાથે પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા હતા. 10મું છે ધ લોર્ડ પુટ ધ ટીયર ઇન મધર્સ આઈ. ભગવાને માતાની આંખની અંદર આંસુ મૂક્યું હતું, તો એ આવે ફોલ્સ, કારણ કે ભગવાને ઇનકાર કર્યો હતો કે આ કઈ રીતે શક્ય બને, મેં તો મૂક્યો જ નથી. બરાબર, એટલે એના જવાબમાં આવે ધ લોર્ડ નોટ પુટ, ડીડ નોટ પુટ આવે. બરાબર, નોટ ઓનલી પુટ, ધ લોર્ડ ડીડ નોટ પુટ ધ ટીયર ઇન મધર્સ આઈસ. તો આવી રીતે વાક્યોને સુધારી અને ફરી વખત લખવાના છે. C7ની અંદર છે રાઇટ શોર્ટ નોટ્સ. ટૂંકનોંધ જે છે એ લખવાની છે. મધર અ વન્ડરફુલ ક્રિએશન. મધરનું, માતાનું જે છે એ અદ્ભુત સર્જન ભગવાને કઈ રીતે કર્યું છે તે બાબતે આપણે લખવાનું છે. જો તમને એની અંદર તમને મુદ્દાઓ પણ આપેલા છે, પોઈન્ટ્સ, એટલે કે એના પાર્ટ્સ વિશે લખવાનું, મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ જે છે એ, પછી એની કીસ માટે ભગવાને શું બનાવ્યું છે એ કીધું છે એ લખવાનું, પછી લેપ એનો ખોળો જ્યારે ઊભી થાય ત્યારે ડિસઅપિયર થઈ જાય છે એ લખવાનું, 6 pairs ઓફ હેન્ડ્સ એના 6 હાથ વિશે લખવાનું છે, 3 pairs ઓફ આઈ એની 3 જોડી આંખ, કઈ આંખ છે, શું કામ કરે છે એ વિશે લખવાનું છે, મોડેલ કેવું બનાવ્યું છે એ વિશે, ફીડ હર ફેમિલી, હાફ એન્ડ કિલો ઓફ કેબેજની અંદર એ 6 મેમ્બર્સ ઓફ ફેમિલીનું પેટ જે છે એ ભરી શકવા માટે સમર્થ છે એ લખવાનું, આઈસ લીકિંગ બાબતે લખવાનું છે, ટીયર્સ અને એની જે ઇટ ઇઝ અ યુનિક એવું ભગવાને કીધું હતું ને, તો એ પણ લખવાનું છે. તો આપણે ડિટેલની અંદર જોઈએ તો મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ. શી હેઝ મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ પાર્ટ્સ. She has 6 pairs of hands and 3 pairs of eyes for different purpose. અલગ અલગ હેતુઓને ધ્યાનમાં રાખીને એને 6 જોડી હાથ અને 3 જોડી આંખો આપવામાં આવી છે. Her kiss can cure everything. Broken leg to a broken heart. એવું આપણે ઉમેરી શકાય. જે યાદ આવે એ લખી શકાય. Mother is an unique model created by ગોડ. માતા જે છે એ એક અજોડ નમૂનો છે એ ભગવાન દ્વારા બનાવાયેલો છે. શી કેન ઇઝીલી ફીડ હર ફેમિલી એન્ડ લુક આફ્ટર ઓલ ધ મેમ્બર્સ. એના બધા જ જે ઘરના મેમ્બર છે એનું એ સારામાં સારી રીતે ધ્યાન રાખી શકે છે અને 6 મેમ્બરનું એ અડધા કિલો કોબીની અંદર પણ પેટ ભરી શકે છે એવી આવડત પણ એની અંદર છે. આ વસ્તુ જે હું વધારાની બોલું છું એ આની અંદર એડ
કરી શકાય. વેન મોડેલ વોઝ ઓબ્ઝર્વડ બાય એન એન્જલ ઇટ ઇઝ ફાઉન્ડ ધેટ હર આઈઝ વેર લિંકિંગ. જ્યારે એન્જલ છે એને અરાઉન્ડ હર મોડેલ રાઉન્ડ લઈ રહ્યો હતો ત્યારે એને એની આંખની અંદરથી ટચ કર્યું, એ વખતે આંખ લિંકિંગ થતી હોય એવું લાગ્યું. ધેર વેર ટીયર્સ ઇન હર આઈઝ, અને એ આંખનું આંસુ હતું. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. હવે પછીની બીજી શોર્ટ નોટ છે, ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન અ મધર. કયા ગુણો છે એ મધરની અંદર, માતાની અંદર રહેલા છે? તો કે કિસ, ક્યોર બ્રોકન હાર્ટ, હીલ હર સેલ્ફ, પોતાની જાતે જ પોતાની જાતને સાજી કરી શકે, ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ, રીઝન, આર્ગ્યુ, કોમ્પ્રોમાઇઝ, મેનેજ 9 years old ચાઇલ્ડ, સ્ટ્રોંગ, એન્ડ્યોરન્સ અને ટફ. બરાબર, આ બધા જ એની અંદર ગુણ રહેલા છે. તો મધર ઇઝ એન યુનિક ક્રિએશન ઓફ ગોડ વિથ ફૂલ ઓફ ક્વોલિટીઝ. ભગવાને છે એની અંદર ઘણી બધી ક્વોલિટી સાથે, ગુણો સાથે આનું મધરનું ક્રિએશન એટલે સર્જન કર્યું છે. મધર્સ કિસ કેન ક્યોર ઇવન ધ બ્રોકન હાર્ટ, બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. બરાબર, માતા જે છે એની ચુંબનની અંદર એટલું બધું અદમ્ય ક્ષમતા રહેલી છે કે એ ભાંગેલા હૃદયને પણ છે એ એક કિસ દ્વારા એ સરખું કરી શકે છે. શી કેન ઓલ્સો હીલ હર સેલ્ફ. એણે ક્યારેય કોઈની પાસે પોતાની જાતને સાજી કરવા માટે આશા રાખવી પડતી નથી. એ પોતાની જાતને પોતાની રીતે જ સાજી કરે છે. શી કેન ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ. 6 મેમ્બરનું પેટ પણ એ પોતે ભરી શકે છે. શી કેન થિંક, રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ. એ વિચારી પણ શકે છે અને એવું તાર્કિક વિચારી શકે છે કે એનું સમાધાન પણ સાથે સાથે મેળવી શકે છે. શી ઇઝ એબલ ટુ મેનેજ 9 years old ચાઇલ્ડ અર્સો. એ પોતાની સાથે સાથે પોતાના બાળકને પણ સાચવી શકે છે. શી ઇઝ અ સ્ટ્રોંગ એન્ડ હર લાઈફ ઇઝ ફૂલ ઓફ એન્ડ્યોરન્સ એન્ડ ટફ. એની લાઈફની અંદર એને ખૂબ સહન કરવાનું આવતું હોય છે. એની લાઈફ જે છે એ ખૂબ અઘરી હોય છે જીવવી. માતાની લાઈફ જીવવી એ સહેલી હોતી નથી. એમાં પણ જે વર્કિંગ વુમેન છે એની લાઈફ છે એ તો ખૂબ જ હાર્ડેસ્ટ હોય છે, ખૂબ જ અઘરી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પાઠ 4 જે છે અ વન્ડરફુલ ક્રિએશન, એને આપણે અહીંયા એન્ડ તરફ, અંત તરફ લઈ જઈ રહ્યા છીએ. પાઠ પણ આપણે પૂર્ણ કરી લીધો સમજવાનો, અને એની જે એક્સરસાઇઝ હતી જે અગત્યની એ પણ આપણે પૂર્ણ કરી લીધેલ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ બધી જ એક્સરસાઇઝ જે છે એ તમારે પાઠની પાકી બુકની અંદર લખવાની રહેશે. તમે પાઠની જ્યારે શરૂઆત કરો ત્યારે સૌ પ્રથમ પહેલાં તમારે એક વખત ગ્લોસરી જે છે એ લખવાની રહેશે, અને ગ્લોસરી લખ્યા પછી તમારે આ જે એક્સરસાઇઝ કરાવી છે એ એક્સરસાઇઝ તમારે કરવાની રહેશે. ગ્લોસરી જે ગઈકાલે 5 વાર આપી હતી એ હોમવર્ક રફબુકનું છે. એક વખત તમારે ફેરબુકની અંદર લખવાની રહેશે, અને ગ્લોસરી લખ્યા પછી તમારે આ એક્સરસાઇઝ લખવાની રહેશે. બાકીના જે 3 પાઠ આગળ ચલાવી દીધા છે એની એક્સરસાઇઝ હું સ્કૂલ ખુલશે એટલે તમને કરાવી આપીશ.